કેટલું પીણા? 9મું. ઓ ઈ જમાનામાં 9મું પીણા. આજે મારા 2 પાંદો એટલે હાંજ પડી જાય. સવારે ચડાવું, બપોરે નીકળે, બપોરનું પાન નીકળે તો ઈ જમીન પાછું ખવાઈ જાય તો હાંજે બસું હાંકતો, કટારા હાંકતો, મેટાડોરું. ઘરનું કઈ હતું કે? ઘરના હતા ને 2 હતા ગાડીઓ. એક ડીસીમ હતું, 407 હતું, એક મોટી એક પાલ રોકેટ હતી. પાલ રોકેટ જૂની તમારે એને કઈ છે ને આદો કદમ વખત ની ઉખેરશું એને કઈ. તો હાલો મિત્રો, કેમ છો? મજામાં ને? તો મજામાં રહીશો. તો આજે તો ધોમ તડકાને આવી ગયા વાડી બાજુ, જો વાડી વિસ્તારમાં. તો આજનો વિડીયો કાંઈક નવીનમાં જ છે. વિડીયો એવો છે કે તમને મજા આવી જાય. આજે આપણે આવી ગયા પ્રેમ બાપા પાસે. આ છે પ્રેમ બાપા મારા. આ છે પ્રેમ બાપા. જો પ્રેમ બાપા ની એટી કેટી કઈ ઘટે નહીં. અને આ પ્રેમ બાપા ત્યાં વાડીએ બેઠા ને આપણે એની પાસે આવ્યા જૂની વાતો સાંભળવા. હા, જૂની વાતો સાંભળવા આવ્યા. જન્મ કેટલા વર્ષ પેલા થયો? એટલે એમ માન્ય કે 59 વર્ષ થઈ ગયા છે. એમ ને? હા. વાહ. તમારા જમાનામાં શું હતું? અમારા જમાનામાં તો એમ સમજી લ્યો ને કે 8 રૂપિયો મજૂરી હતી ભાઈ. હા. હવે એમાં હાલતું હતું, એ હાલતું હવે એમાં તો શું છે કે અત્યારે તો તમારા જમાનામાં હારામાં હારું છે. અમારા જમાનામાં તો કઈ હતું નહીં. એવું છે? અમારા જમાનામાં કઈ નતું. અમારા જમાનામાં હતું ઝૂંપડા બનાવતા. ઓલા સૈયાન પાઈન ને વાઢીને અને કડબું નાખતા બાજરાની, અને એમાં રહેતા ને ગુજરાન કરતા. આમાં બધા મજૂરી રૂપિયો ને 2 રૂપિયા 8 આના મજૂરી કરતા. કેવી મોજ કરતા તમે? મોજ એટલે અમારે એવી મોજ કરતા ને, એ મોજ તો અત્યારે નથી. અટાણે તમે ન કરી શકો. તેથી અમે હાલીને જાતા અને મોજું માણતા હતા. અટાણે તમે ગાડીઓ લઈને મોજ માણો ને, એવી અમે માણ્યું એવી તમે માણી ન આગો મોજ. ત્યારે કેવા કામ કપડાના બધા ભાવ કેવા કરતા? કપડાના ભાવ એટલે કાંઈ નંબરે એમ કે કોડુમલ ને એકને જુનાગઢ ની અંદરમાં બજારમાં દિવાન ચોક ની અંદરમાં સીવડાવવા જતા ને, એટલે 60 રૂપિયામાં જોડી તૈયાર થઈ જતી. કપડાનું કાપ બધું ભેગું આવી જાય સિલાઈ ને 60 રૂપિયામાં. અને વરાજો બની નીકળે એમ. અને માથે જોધપુરી આમ સાફો બાંધીને ઊંચી એડીના બૂટ તારે ચામડાના. એ હલકું તો નહીં, અટાણે તો પ્લાસ્ટિક આવી ગયું. ત્યારે હું આવતું? ત્યારે તો પ્યોર ચામડું. બંધકોટ નો કોટ ને જોધપુરી સાફો ને ઊંચી એડીના બૂટ ને ચડો ચોઈની ને બૂટ બતાવો ખાલી. અને બૂટ તમે આમ બૂટ જો આવી તો આ બૂટ તો પ્લાસ્ટિક છે, પ્લાસ્ટિક ના. ઓલા તો બૂટ બોલા ચામડાના બૂટ, ઓરિજિનલ ચામડું. નવી જોડી લીધી લાગે. અને ઈ તો શું છે કે ઈ જાતા ને થઈ તો ઈ ઘોડીઓ ને ઈ બધી માથે એમાં સવારીઓ થઈને આવતા હોય એટલે કોક એમ કહી દે કે થઈ તો ઈ 10 દી 5 દી 15 દી ના મહેમાન ગતિયું થતું. હવે અટાણે તો કલાક એક રોકાય તો કે આ મરી ગયો જાય તો સારું ઈ કે હવે ગુડ બાય. અટાણે તો તરત કાઢે કે હમણાં અમારે જો બીજી આ એક જ બસ આવે, બીજી બસ આવતી નથી. સા કરીને પાઈ લઈએ પછી તરત બસ ની વાત કાઢે કે આ બસ જો આ એક જ આવે છેલ્લી કે જો આવડો જાતો હોય તો ઈ કે. અટાણે ટાઈમ ક્યાં? ટાઈમ જ નથી. અટાણે ટાઈમ નથી અટાણે કોઈ પાસે. અને અમારી પાસે જદી ટાઈમ હતા. ગાડીઓ કેટલી હતી? ગાડીઓ નહીં, ગાડા હતા અમારે તો. ગાડીઓ તો નહીં, ગાડા રેકડા ઘોડા ગાડીઓ. તમારા વરો કેટલા થયા? 59. ચાલો પ્રેમ બાપા આપણે ખુરચી લઈને બેસી જાય પાસે. ઉભું રહીને થાકી ગયા. વરો વાત. હા, બેહો ભાઈ બેહો. આવો એમને તડકે બેહાડ્યા નું બેહો. અરે ભાઈ આયા તડકો વાડીએ ભાઈ. અમારે તો ગામડામાં જો આયા વાડીએ તડકો હોય ભાઈ. અને અમારે તો જો આ વાડીમાં તડકામાં કામ કરવું હોય, તમારી કોઈને ઓફિસોમાં બેન બોલપેન હાકીને, અને એવું તો અમારે આયા નથી ભાઈ. અમારે તો આયા શું છે, તડકામાં પાવડા ને કોદારીઓ લઈને પાણી વારવાના હોય અને ખેતી કામ કરવાનું હોય અહીંયા. અને બહુ અને વાડીએ બહુ થાય તો અમે શું થાય, 2 ઢોર રાખ્યા હોય કે કોઈ આવા 2-5 બકરા રાખ્યા હોય, સારતા હોય અને વાડીએ રહેતા હોય. મજા. વાડી જેવી થોડીક મજા આવે. વાડી જેવી મજા ના આવે ને. અમે ગામમાં જાય પણ અમે સાંજ સવાર જાય પછી પાછા હાલતા, પછી પાછા ઘરે વહી આવી. અહીં વાડી અમને મજા આવે એમ કે. અને વાડી જેવી તંદુરસ્તી મજા જેવી એકેય નહીં. તમારા જુવાનીમાં કઈ મોજ કરી? અરે એની મોજ તો એની વાત જવા દયો એમ કે. હા, કાયમ કપડા બદલાવતા. અત્યારે તો એક જોડી બદલાવાનો વારો નથી આવતી. 2000 રૂપિયાની જોડી સીવડાવી પણ પહેરવાનો ટાઈમ મળવો જોઈએ ને. આમાં ખેતરમાં ટાઈમ ક્યાં મળે આમાં? ત્યારે એ જમાનામાં કામ શું કરતા તમે? એ જમાનામાં કામ કરતા ને એવું કામ તો અત્યારના છોકરા તો કામે ન કરી શકે. શું કરતા એવું બધું? એ ખેતીનું કામ, ખેડૂતનું કામ કરતા હોય. અને અમારે ખેતીનું કામ એવું હોય કે માણા એમ કે ને કે અટાણે પાવડો લઈને પાણી વારવા મોકલે, પછી પાવડો મારીને પાણી વારવું એટલે કઈ ખોટું બોલવું વારવું અમારા માટે તો. પણ તમારા માટે બહુ અઘરું લાગે કે ઓહો
બે પાવડા મારી નહીં કે અમારે તો થાકી ગયા ઈ કે. અત્યારના થોડાક કરે જ છે હવે પૂરું થઈ ગયું. અને અત્યારના તો બસ સીધું એમ કે બોલ પેન ને ચોપડો જ બતાડે, ગાડી લે એ કે કેવી ગાડી. તેથી તો અમે 150 રૂપિયા વાળી સાયકલ નો મળતી અને અટાણે કે 1.5 લાખ રૂપિયા વાળી ગાડી હોય તો કે આ તો બદલાવ હોય છે ઈ કે હમણાં ઈ કે આ દિવાળી આવે તો નવી લેવીશ કે. તમે કઈ ગાડી આપી ત્યારે કે હતી જ નહીં? તેથી હતી જ નહીં, પણ સાયકલ કેવી નીકળે, બૂટ પહેરીને ધોયલું જવાનું. એવું છે. હા એવું જ હોય ને મારા મિત્ર, ધોડીને વયું આવવાનું, ધોડીને જવાનું. ત્યાં ભણવા જતા તમે? ભણવા જતા ને કેટલું ભણ્યા? 9મું. ઓ ઈ જમાનામાં 9મું ભણ્યા. આ તેથી 9મું ભણ્યા હતા અમે. તો સારું કહેવાય. એટલે કામે કરવું ને ભણવાનું બે કામ કરવું ને અત્યારના છોકરા ભણે છે એ કામ નથી કરતા, ખાલી નકરું ભણીને પૂરું થઈ ગયું. અને તેથી અમારે કામે કરવાનું અને ભણવાનું હોતે. ભણીને આવીને સીધું વાડીએથી સીધું ઘરે જઈને પરબારું લેસન કરવાનું. તેથી ફાનસ હતા, દીવા ને ફાનસ એ પાસે રાખીને ડબલા માથે અને પછી એમાં લેસન કરવાનું. એ સવારે બધું યાદ રાખવાનું. લાઈટ તો હતી નહીં? લાઈટ હતી નહીં થઈ કાંઈ, ફાનસ હતા. અત્યારે તો ફૂલ સગવડતા છે કા? અટાણે તો તમારે એમ અટાણે તો જમાવટ એટલે કાંઈ ઘટે નહીં. અટાણે તો મોબાઈલમાં ભણવાનું આવી ગયું. મારો દીકરો હું તો ભણતો હોય મારા મોબાઈલમાં. વાત છે. અને તેથી તો પાટી હતી, પાટી. અટાણે ચોપડા ને બોલ પેન હતા. તમારે તો જમાનામાં હારામાં હારું આવી ગયું. તેથી તો તમારે બોલ પેન નથી, અમારે ખાલી ઓલી પાટી હતી અને ઓલી ખડી પેન, એનાથી અક્ષર લખતા. નાસ્તામાં લઈ જતા તમે? નાસ્તામાં હું લઈ જાય, સિંગ ને ડારિયા મળતા, ખીચા ભરીને જાવ? હા, તેથી એમાં થોડાક નાખી લે ખીચામાં. તેથી સિંગ ને ડારિયા ખાતા જાય કેડે. પછી ત્યાં જઈને ખાવું હોય તો સાહેબ ની ધ્યાન રાખવી પડે. ત્યારે તો જો ફીજાન ઢોસાન. અટાણે તો ક્યાંય તારે ભેળપુરી હારી બનાવે છે, પાણીપુરી હારી બનાવે છે. તેથી લચ્છી નંબરે, પછી આ ફ્રૂટ સલાડ નંબરે. એ તો વાત છે. અને અટાણે તો કે હાલો વાં જવું જુનાગઢમાં કાઢવામાં, એ કે મોલ્ડનમાં લચ્છી પીવા. અને તેથી અહીંયા છે ને એ દૂધવાળી ચા નો મળતી, કાળી ચા બનાવતા તો એમાં ખાંડ તો થોડીક ઓછી હોય. હોવું તો જોઈ ને, મજૂરી નંબરે એવડી મજૂરી નંબરે થઈ. માણા આમ રહેતા મોજથી, ખાતા મોજથી, ખાતા બધું સાચું. અટાણે તો ખાવાનું બધું ખોટું છે, પણ મોજથી રહેતા બધા. ખાતા મજૂરી ભલે ઓછી હતી, પણ તેથી જમાનામાં સારું હતું. અટાણા જમાનામાં સારું નથી. હવે તો બધું બદલી ગયું, ડિજિટલ જમાનો આવી ગયો. અટાણે તો બની ગયું એટલે જમાવટ મારી ગયું. અટાણે હવે તો ઓલું આવી ગયું કલર. તેથી ઓલો ગાયરું બાયું ધોર ખોદીને અને એ દિવાલોમાં મારતી. કાચા મકાન હતા, કાચા ઈટુના કુબા ઝૂંપડા બનાવીને રહેતા. વડવા ગઈઢા અમારા બાપાના બાપા એ ઝૂંપડામાં જ રહેતા. ટેફામાં પથારીઓ કરે અને ટેફામાં ધૂળની છે ને ઓશિકા બનાવીને હુતા. બીમાર ન પડતા. અને તેથી ઈ ખાતા ને પીતા ને તેથી બીમાર ના પડતા. અટાણે તમારે વિદેશી દવા લેવી પડે. અટાણે ફલાણો ડોક્ટર ક્યાં છે? હા, પણ તમારે 700 ની નહીં, 7000 ની થાય. તો વાત છે. તેથી કોઈક ભાઈ ગયા તો શું છે કે એ બીમારી હતી કેવી કે અટાણે માણા ટાઈફોઇડ ને મેલેરિયા કેતા. અટાણે તો કોરોના ફલાણું શરદી ને ઉધરસ. તેદીએ શરદી ને ઉધરસ હતી, તેદીએ મહિનો દી રહેતી. અટાણે તો 3 દી હજી આવે તો કે એને કોરોના નથી થઈ ગયો ને, એ કે એને ટીબી નથી થઈ ગઈ ને, એ કે તારો બાપ ખાવાનું આ બધું એસસ આવે છે, એસસ ખાવાનું આવે છે. આ એસસ તમે બધું ખાવશો, ભાગ ખાવશો, શું કરવા? ઘરે બનાવી લ્યો ને. પણ ઘરે ખુદ હવે તમારા મા બાપ જ તમને લઈને દુકાને ઉભા રહી હશે તો તમે ઘરે શું બનાવીને ખાઓ? તમારા મા બાપ જ એમ કહે છે કે વાહ હવે પીઝા બનાવે ને હારા ઓલા પાઉં બનાવે છે ને ભેળપુરી બનાવે છે ને, તો અહીંયા જ ખાવા વયા જાવ છો તો પછી અહીં ઘરે શું ખાવ? તમે ઘરે તો એક ટાઈમ જ બનાવો છો, બાકી તો 2 ટાઈમ તો તમે અહીંયા જ ખાવા જાવ છો. 10 વાગે 11 વાગે આવવું છે, 12 વાગે હોવું છે અને સવારે 10 વાગે ઉઠવું છે. તેથી અમે 7 વાગ્યામાં તો ઉઠીને અને ખેતરમાં ઊભા હોય. ચા પાણી નાસ્તો કરીને ખેતરમાં 7 વાગે ઊભા હોય અને સાંજે 7 વાગે છૂટતા હતા. અટાણે 5 વાગે છૂટે તો અટાણે તો નોકરિયા જ થઈ ગયું છે. પેલા ઓલું તમે પાન રાખતા ઈ કા બંધ થઈ ગયું? પાન હવે રાખતા નથી ને કોઈ. હવે ક્યાં રાખે જ છે? અરે માવા નકરા રાખે છે એ ઓલી કડવી હોપારી. પેલા પાન રાખતા ખબર તમને? પેલા તો પાન હતું ને, હું પાન બહુ ખાતો.
આખો દી પડ્યું હોય ને આખો દી પાન મારા 2 પાન હોય એટલે હાંજ પડી જાય. સવારે ચડાવું બપોરે નીકળે ને બપોરનું પાન નીકળે તો ઈ જમીન પાછું ને ખવાઈ જાય તો હાંજે નીકળે. ઓહ અને એ બનારસી પાન. વાહ ભાઈ આ સાદા પાન તો આવા ખાવાના નહીં, કપૂરી બંગાળી આ તે બીજા ત્રીજા એવા નહીં, બનારસી પાન. જમાનો હતો પણ એમ તો જમાનો જ હતો ને, આપણો જમાનો હતો એકવાર. હવે આ ખેતરમાં પડી ગયા, ખેતીમાં પડી ગયા. હવે હું છે ભાઈ ખેતી પેલા હું કરતા ખેતી આમાં ખેતીમાં તો કામ કરવું પડે ને કે એની ખેતી પેલા હું કરતા એની પહેલા ગાડીઓ હાંકતો, કઈ ગાડી બસો હાંકતો, ખટારા હાંકતો, ઓહ. મેટાડોરું. ઓહ ઘરનું કઈ હતું કે ઘરના હતા ને 2 હતા ગાડીઓ. એક ડીસીએમ હતું 407 હતું, એક મોટી એક પાલ રોકેટ હતી. રોકેટ બધું ક્યાં એ પછી હું છે કે ન પુગાય અને ભાડા એટલા મળતા ના હોય ને ખોટું સરકારના ટેક્સ ને બધું ચડતું હોય, પછી પુગાય નહીં, ભાડા ના મળતા હોય ને ખોટા નકામા રકમ રોકવી કારણ વગરની, અને ખેતરમાં ઘટતા હોય અને એમાંય ઘટે તો બધી જગ્યાએ પૂરું ન પડે ને. ગાડીમાં નાખવા, ખેતરમાં નાખવા, બધું કરવું, ક્યાંથી મેળ કરવો? પછી પાછા બધા કુટુંબ પરિવાર વધી જતું હોય તો એને બધાને થોડા પાછા જોતા હોય બધા. તેથી પાવલી આઠાનામાં પતી જતું હતું 10 યા 5 અટાણા 5 રૂપિયા અટાણે ઈ હાલતા નથી. અટાણે 50 રૂપિયા છોકરાઓને, 100 રૂપિયા, 150 રૂપિયા દેવા પડે. અટાણે હવે મોબાઈલો થઈ ગયા છે, 500 રૂપિયાનું, 300 રૂપિયાનું, 400 રૂપિયાનું, 600 રૂપિયાનું રિચાર્જ કરાવી દો. ગાડીઓ અટાણે આવી ગઈ, ગાડીઓમાં તો કે 500 રૂપિયા દો કે આમાં પેટ્રોલ નથી કે. અને એના દોસ્તાર ફાટું વાપરતો હોય ને પાછો મારો દીકરો આવીને એમ કહી દે કે 200 લાવો ને પેટ્રોલ ઘટે એમ છે, મારે ફલાણા ઠેકાણે જવું છે. તો કે તો હવે એ પૈસા કાઢવા ક્યાંથી હવે? એટલે એમાં પુગાય નહીં, એટલે પછી હું છે કાઢ નાખવું પડે ને પછી આમાંથી જે થાય ને એ ખાઈ પી અને વાપરી અને આનંદથી રહી. જે આવી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા જજો. અને વાતો કરશે પ્રેમ બાપા, હું કેવું હા જૂની તમારે એને કહી છે ને આ તો કદમ વખત ને એવું કહીશું એને કઈ બીડી પીતા તમારે જે સાંભળવી છે એ હા સાહિત્ય, ઇતિહાસી બધું સંભળાવું છે. તો મજા આવી, લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. હા તો કરી દેજો તમે તમારે. ભલે હાલો.